વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વુમન ફોર ટ્રીઝ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા 200 જેટલા છોડનું વાવેતર કરી તેનું જતન કરાશે, જેનાથી તેઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે. તમામ દિશાઓમાં જે પ્રકારે ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, સમાજમાં પણ જે પ્રકારનો વિકાસ થયો છે, એના કારણે સરકારોને પણ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના જુદા જુદા પ્રકારના કામો લોકોની આવશ્યકતાના કારણે કરવાની ફરજ પડી રહી છે. એના કારણે વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે પૈસો અને પ્રગતિ એ પણ સાથે પ્રશ્ન લઈને જ આવે. એ બંને સ્થિતિ એ આપણને સંતોષ આપે એવી તો છે જ. પૈસો વધે કે આપણા શહેરમાં કે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં કોઈ પ્રગતિ કરતું હોય, કોઈ વિકાસની સુવિધાના કામો થતા હોય, ત્યારે આનંદ આપે, સંતોષ આપે, પરંતુ એ સાથે પ્રશ્ન પણ લઈને જ આવે. કુલ 200 જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે. આગામી 13 માસ સુધી દર 10 દિવસ 15 દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે, પાણી પીવડાવે, એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે. આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણનો એક સારો સંદેશ પણ સમાજમાં ફેલાશે.